પુસ્તકનું નામ સફળ જીવનની દિશાધારા. લેખક બ્રહ્મવર્ચસ. ઓડિયો 10. રાષ્ટ્રપતિ સ્વ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાંચીના પ્રવાસ પર હતા. પગમાં જૂતાની ખીલ્લી વાગતી હતી, તેથી તેમણે નવા જૂતા મંગાવ્યા. સેક્રેટરી જ્યારે 19 રૂપિયાના જૂતા લઈ આવ્યો ત્યારે તેઓ ચિંતામાં પડી ગયા. બોલ્યા, 10 રૂપિયાના જૂતાથી પણ કામ ચાલી શકતું હતું. સેક્રેટરી જ્યારે તે પાછા આપવા માટે ચાલવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું, હવે ત્યાં જવામાં પેટ્રોલનો ખર્ચ કરશો. ગાડી જ્યારે ત્યાંથી નીકળે ત્યારે બદલાવી લેજો. રાષ્ટ્રપતિની સાદગી અને વાજબીપણા પર ત્યાં હાજર રહેલા બધા ખૂબ પ્રભાવિત હતા. મનુષ્યને પ્રાપ્ત થયેલી અસંખ્ય વિભૂતિઓ જો યોગ્ય જગ્યાએ નિયોજિત કરી શકાય તો વ્યક્તિગત, સામાજિક દરેક ક્ષેત્રમાં સ્વર્ગીય પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકાય. આ હકીકત સમજવામાં આપણી બુદ્ધિ અક્ષમ છે, પરંતુ હકીકતને સમજવી એક વાત છે અને ચરિતાર્થ કરવી બીજી. વિભૂતિઓને સાચી દિશામાં નિયોજિત કરવાનો સંયમ સાધના વિના શક્ય નથી. તેથી સંયમ વૃત્તિનો અભ્યાસ, સંયમ સાધનાનો વિકાસ આપણે જેટલી વધુ તત્પરતાથી કરી શકીશું તેટલી વધુ પ્રગતિ આત્મકલ્યાણ અને જનકલ્યાણની દિશામાં કરી શકીશું. ખર્ચ કરતાં પહેલાં વિચારો. જ્યારે મનુષ્ય રૂપમાં જન્મ લીધો છે તો સુખપૂર્વક અને વ્યવસ્થિત જીવવાનો અધિકાર પણ આપોઆપ જ મળી જાય છે. તેને માટે યુગ ગમે તે હોય, ગમે તેવો હોય, ધનની જરૂર તો પડે જ છે. ધન વિના સુખપૂર્વક તો શું સામાન્ય જીવન જીવવું પણ સંભવ નથી. પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે આપણી આવકના તમામ સાધનોથી આજ અને આવનારી કાલમાં સંતુલન બનાવી રાખીને જ વ્યક્તિ સુખ ચેનનું જીવન જીવી શકે છે. કાલ માટે ધન સંચય કરવા આજની કરકસર જરૂરી છે. જે વ્યક્તિ પોતાની જરૂરિયાતો સીમિત રાખે છે તે જ મિતવ્યયી છે. કબીર જેવા સંતે ભગવાનને નમ્રતાપૂર્વક નિવેદન કર્યું હતું, સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, સાધુન ભૂખા જાય. અર્થાત, હે ઈશ્વર, એટલું ધન અવશ્ય આપ જેથી મારા ઘર પરિવારનું યોગ્ય રીતે પોષણ થઈ શકે અને કોઈ સાધુ સંત અર્થાત અતિથિ ઘરે આવે તો સેવા શુશ્રૂષા પણ થઈ શકે. જીવનમાં દરેક ક્ષેત્રમાં, કુટુંબમાં, વ્યવહારમાં ધન જરૂરી છે, પરંતુ પોતાની જરૂરિયાતોને સીમિત રાખવી અને પોતાની શક્તિ દ્વારા તેને પૂરી કરવી ઘણું સુખદ છે. પોતાની જરૂરિયાતો પર કાપ મૂકવામાં અને કરકસરયુક્ત જીવન જીવવા માટે બુદ્ધિ ખર્ચવી પડે છે. મહાત્મા ગાંધી અત્યંત સૂક્ષ્મદર્શી મહાપુરુષ હતા. તેમનો સિદ્ધાંત હતો કે મનુષ્યએ એટલું જ ભોજન કરવું જોઈએ જેટલું જીવન જીવવા માટે જરૂરી છે, અને એક વ્યક્તિએ એટલા જ વસ્ત્રો પહેરવા જોઈએ જેટલા શરીર ઢાંકવા માટે જરૂરી છે, અને સામાન પણ એટલો જ રાખવો જોઈએ જેટલો તે પોતે ઉચકીને લઈ જઈ શકે. પોતાની જરૂરિયાતો અને વસ્તુઓને એવી રીતે વધારવી કે બીજાના આશ્રિત થવું પડે તે અત્યંત લજ્જાસ્પદ વાત છે. નાની નાની વાતોમાં પણ અપવ્યય થાય છે, તે તરફ ધ્યાન આપવું પણ જરૂરી છે. આપણે 5 અથવા 10 રૂપિયાના મહત્ત્વ સમજતા નથી. હકીકતમાં તે જ દ્વાર છે જ્યાંથી બગાડની ટેવ આપણા જીવનમાં પ્રવેશે છે. યુવકો, આળસના શિકાર ન બનો. જહાજના તળિયે એક નાનું કાણું તેને ડૂબાડી દેવા માટે પૂરતું છે. જીવનમાં ખોટા ખર્ચની ભાવના જ ભલે નાની હોય કે મોટી, મનુષ્યને પથભ્રષ્ટ કરવા માટે પૂરતી છે. 2 મિત્રો એક સાથે રમ્યા, ભણ્યા અને મોટા થયા. એક માલદાર કુટુંબનો હતો અને તેને ખર્ચ કરવાની સંપૂર્ણ છૂટ હતી. બીજો ગરીબ સંસ્કારી ઘરનો હતો. તે હંમેશા સીમિત ખર્ચ કરતો હતો. માલદાર મિત્ર જ્યાં સુધી સાથે રહ્યો તેને પોતાના દુર્વ્યયમાં આમંત્રણ આપતો રહ્યો, પરંતુ તેણે તેની વાત માની નહીં. બાકીની વાતોમાં હંમેશા સલાહ લેતો પણ રહ્યો અને તેને સલાહ આપતો પણ રહ્યો કે અખૂટ સંપત્તિ હોવા છતાં પણ તારે બિનજરૂરી ખર્ચ ન કરવું જોઈએ. સમય જતાં ગરીબ એક વિદ્યાલયનો મુખ્ય અધ્યાપક બન્યો અને માલદાર ધંધામાં પૈસા રોકી પાયમાલ થઈ ચૂક્યો હતો. બંનેની મુલાકાત એક દવાખાનામાં થઈ. ખરાબ વ્યસનના કારણે માલદાર મિત્રનું હૃદય ખરાબ થઈ ગયું હતું. બંને એકબીજાની વાતો સાંભળી. માલદાર મિત્રે અશ્રુભરી આંખે કહ્યું, મિત્ર, મેં તારી વાત માની હોત તો મારી આ હાલત ન હોત.
બીજાએ સહાનુભૂતિ દર્શાવી અને શક્ય તેટલી આર્થિક સહાય કરી તેને નવેસરથી જીવન જીવવા યોગ્ય બનાવી દીધો. કંજુસાઈ અને કરકસરમાં સત્ય અને અસત્ય, રાત અને દિવસ જેટલું જ અંતર છે. એક કંજૂસ વ્યક્તિ ધન માટે પોતાની જરૂરિયાતોનું ક્રૂર દમન કરે છે. તેની ચામડી ભલે જતી રહે, પણ તે દામ ખર્ચી શકતો નથી. ધનનો ઉપયોગ જ એ છે કે તે દ્વારા જીવનની જરૂરિયાતો સંતોષાય અને સામાન્ય જીવનમાં મનુષ્ય પ્રતિષ્ઠા અને સન્માન સાથે એક સામાજિક પ્રાણી રૂપે રહી શકે. પરંતુ એક કંજૂસ ધનનો સંચય કરવાની જ તેનો ઉપયોગ સમજે છે. સામાજિક કાર્યો માટે એક મિતવ્યયી વ્યક્તિ ખુલ્લા હાથે દાન કરે છે. હિન્દુ વિશ્વવિદ્યાલયના ભીષ્મ પિતામહ શ્યામચરણ ડેનું નામ કોણે નથી સાંભળ્યું? ડે બાબા સાત્વિકતા અને કરકસરની મૂર્તિ સમા હતા. તેમણે પોતાના જીવનની જરૂરિયાતોને ખૂબ જ સીમિત બનાવી દીધી હતી. હકીકતમાં તેઓ જીવવા માટે ભોજન કરતા હતા અને શરીરના રક્ષણ માટે વસ્ત્ર પહેરતા હતા. લોકોનું કહેવું છે કે ભોજન પણ માપસર કરતા હતા, એટલે સુધી કે રોજની શાકભાજી માટે બટાકા પણ ગણીને આપતા હતા. પરંતુ આ મહાપુરુષે પોતાની તમામ જાત મહેનતની મિલકત અને બાપદાદાની સંપત્તિ વિશ્વવિદ્યાલયને અર્પણ કરી દીધી. જિંદગીભર પગાર સ્વરૂપે વિશ્વવિદ્યાલયમાંથી માત્ર ₹1 પગાર જ લેતા રહ્યા. જો ડે બાબા આ રીતે કરકસરયુક્ત જીવન જીવ્યા હોત તો શું તેઓ આટલો મહાન ત્યાગ કરી શક્યા હોત? વિશ્વવિદ્યાલયનું નિર્માણ અને તેના પાયાની મજબૂતાઈ આવા મહાન ત્યાગીઓના ધન પર જ આધારિત છે. કેટલા દિવસો માટે ભલે કષ્ટ ભોગવવું પડે, પણ દેવાથી હંમેશા બચતા રહેવું જોઈએ. એક કહેવત છે કે દેવાનો ભાર લઈને સવારે ઉઠવા કરતાં વ્યક્તિ રાત્રે ભોજન કર્યા વગર જ ઊંઘી જાય એ સારું. ઉછીનું લેતી વખતે બહુ આનંદ થાય છે, પણ તેને ચૂકવવું તેટલું જ કષ્ટદાયી હોય છે. મનુષ્ય ઉપકારોથી મુક્ત થઈ શકે છે, તૃષ્ણાના બંધનથી મુક્ત થઈ શકે છે, પણ દેવાનું બંધન ખૂબ જ દુઃખદ હોય છે. દેવું જીવનની મહાન ધૂન છે. તે સુખ શાંતિ અને શક્તિનો સર્વનાશ કરે છે. યાદ રાખો, તમારું કલ્યાણ મિતવ્યયી બનવામાં જ છે. પોતાની આવકથી વધારે ખર્ચ ન કરો. આજની એક એક પૈસાની બચત કાલનું અનંત સુખ સાબિત થઈ શકે છે. આજનું જીવન અને વાતાવરણ ઘણી રીતે આકસ્મિકતાવાળું બની ચૂક્યું છે. આ આકસ્મિકતાનો સારી રીતે સામનો કરવા માટે જરૂરી છે કે વ્યક્તિ આજે વધુને વધુ બચત કરે, અને જ્યાં સુધી તમે નિયમ ન બનાવી લો કે બિનજરૂરી એક પણ પૈસાનું ખર્ચ નહીં કરીએ ત્યાં સુધી આ શક્ય નથી. ત્યાં સુધી તમે નથી મિતવ્યયી બની શકતા, નથી ધન એકઠું કરી શકતા. પોતાના પરિવારની અને પોતાના આશ્રિતોની સુરક્ષા માટે ધન સંગ્રહ ન કરવા માટે કોઈએ ક્યારે મનાઈ કરી નથી. દરેક વસ્તુ ખરીદતા, દરેક નવી જરૂરિયાત વધારતા પહેલાં તમારી જાતને પ્રશ્ન પૂછો કે તે જરૂરિયાત અથવા વસ્તુ વગર તમારું કામ ચાલી શકે તેમ નથી? શું તેના માટે ખર્ચ કરવું તમારા માટે જરૂરી છે? જો તે વસ્તુ અથવા જરૂરિયાતના અભાવે તમારા જીવનને, તમારી પ્રતિષ્ઠાને કે તમારા સામાજિક સંબંધોને નુકસાન ન થતું હોય તો એક એવી જરૂરિયાત વધારવાથી બચો. મહાત્મા ગાંધીની વ્યક્તિગત વસ્તુઓની સંપત્તિ એક નાની પોટલીમાં બાંધીને ક્યાંય પણ મૂકી શકાતી હતી. લંગોટ, ચાદર, ચંપલ અને કામળો, આ જ તો તેમના જીવનની જરૂરી વસ્તુઓ હતી. તેમને ન ક્રીમની જરૂર પડતી, ન વેસેલીનની. આ મર્યાદિત સાધનોવાળી વ્યક્તિ જ અમર્યાદિત શક્તિઓવાળા મહાપુરુષ હતા, જેમના ચરણોમાં ભારતનો તમામ વૈભવ આડોટવા તત્પર હતો. પરંતુ તેમને તો વાસ્તવિક વૈભવની જરૂર હતી. પશ્ચિમના દેશોની નકલ કરનારા અને પોતાના જ દેશોની જરૂરિયાતને ન સમજનારા લોકો દેશદ્રોહી જ છે. જો તમે તમારા દેશની સ્વતંત્રતાની રક્ષા કરવા માગતા હો તો તમારે સામાન્ય માનવીના જીવન સ્તરને ઊંચું લાવવું પડશે. આ કાર્ય દરેક વ્યક્તિની મદદથી જ થઈ શકે છે. તમે વિત્તયયી બનો, મિતવ્યયી બનો અને તમારી આજુબાજુના દીન દુખીઓની મદદ કરો. દૂધની નદી વહેવડાવનારા, કૂતરાઓને મખમલ પર સુવડાવનારા એ ભૂલી જાય છે કે તેમના દેશના અડધાથી વધારે લોકો અર્ધ ભૂખ્યા રહી ચીંથરાઓથી પોતાના શરીરને ઢાંકીને સમય વ્યતીત કરે છે. તમારી ફરજ છે કે તમે બગાડરૂપી દાનવથી દેશની રક્ષા કરો અને દિનહીન જનની મદદ કરો. મહાત્મા ટોલ્સ્ટોય કહેતા હતા કે જ્યાં સુધી દેશમાં એક પણ વ્યક્તિ ભૂખી છે, એક પણ વ્યક્તિ નગ્ન છે, ત્યાં સુધી
તમને 2 ટંક ભોજન કરવાનો અને 2 કોટ રાખવાનો કોઈ અધિકાર નથી. જો તમે એવું કરો છો તો તે તમારો ભયંકર સ્વાર્થ છે. તે તમારી સ્વાર્થ વૃત્તિની હદ છે. વ્યર્થ ટીકા કરનારથી બચો, તમારું કલ્યાણ થશે. બગાડ, દેવું, વ્યર્થ આડંબર અને વ્યર્થ ખર્ચ કરાવનારી પરંપરાઓથી બચો. જો તમે તમારા ઘરમાં આટલો સંયમ જાળવી શકો તો હકીકતમાં આપણા દેશને આપ મહાત્મા ગાંધી અને ટોલ્સ્ટોયનો દેશ બનાવી શકવામાં સમર્થ થશો. દેશને સ્વર્ગ અને નર્ક બનાવવાનું તમારા હાથમાં જ છે. પોતાના મન પર સંયમ રાખો. પોતાની જરૂરિયાતને સીમિત રાખો. બસ એટલું જ પૂરતું છે. થોડાક જ દિવસોમાં તમે જોશો કે આપનો દેશ ફરીથી સોનાની ચકલી બની જશે. કર્મ કરો, કર્મયોગી બનો. 2 માળી એકસાથે 2 બગીચા ઉગાડે છે. થોડા સમયમાં 1 માળીનો બગીચો પલ્લવિત, પુષ્પિત અને વિકસિત થાય છે. આખો બગીચો સમગ્ર રૂપે એક સરખો લહેરાતો પોતાના સૌંદર્ય અને સુવાસથી સમગ્ર વાતાવરણને મહેકાવી દે છે. તેની પાસેથી પસાર થતા મિત્ર, દુશ્મન અને આવતા જતા તમામનું મન પ્રસન્ન થઈ જાય છે. આંખો તૃપ્ત થાય છે, મન સુવાસિત થાય છે અને અનાયાસ જ શબ્દો સરી પડે છે. ઓહો, કેટલો સુંદર બગીચો છે! કેટલો મનમોહક બાગ છે! તેનો માળી ખૂબ કુશળ લાગે છે. માળી પોતાની સફળતા પોતે જુએ છે, સાંભળે છે અને આત્મામાં એક અવર્ણનીય આનંદનો સુખ સંતોષ અનુભવે છે. તેને પોતાની મહેનત, પોતાની સાધના અને કર્મનું શ્રેય મળે છે. આ જ કર્મ કુશળતા છે, કર્મયોગ છે. બીજા માળીનો બગીચો કોઈ જગ્યાએ પલ્લવિત, કોઈ જગ્યાએ નીરસ અને ઉજ્જળ છે. કોઈ ડાળી ફૂલોથી લચી પડી છે તો કોઈના ઉપર પાંદડું પણ નથી. કોઈ છોડ ટટ્ટાર ઊભો છે તો કોઈ નમી ગયો છે. કોઈ જગ્યાએ કળી ખીલીને ફૂલ બની રહી છે તો કોઈ ખીલતા પહેલાં મુરઝાઈ ગઈ છે. કોઈ જગ્યાએ સુગંધ છે તો બીજી કચરાની દુર્ગંધ ફેલાઈ રહી છે. નથી ક્યારીઓ વ્યવસ્થિત, નથી છોડ વ્યવસ્થિત. ચારે બાજુ અવ્યવસ્થા અને અસ્તવ્યસ્તતા દેખાઈ રહી છે. બાગની સુંદરતા પણ સાર્વત્રિક કુરૂપતામાં ભળી જઈને કદરૂપી થઈ અસંગત અને નિરુપયોગી લાગે છે. આવો વિકૃત બાગ નથી કોઈને ખુશ કરી શકતો, નથી સુવાસિત, તે જોઈ નથી. ત્યાં કોઈ રોકાતું નથી વખાણ કરતું. ઘણીવાર તો લોકો આ જોઈને એમ પણ નથી કહી શકતા કે આ કોઈ બગીચો છે કે વન. લોકો જોઈને ચાલવા માંડે છે તો વળી કોઈ ટીકા કરે છે કે બહુ બેકાર બગીચો છે. આનો માળી કોઈ વિચિત્ર અને અકુશળ લાગે છે. જોયું, માળીની બધી મહેનત અને તેના કર્મ એળે ગયા. તેની સાધના વ્યર્થ ગઈ અને તે અંતરમાં ગ્લાનિ, ક્ષોભ, શરમ, નિરાશા અને અસંતોષ અનુભવે છે. તેનું સુખ, સંતોષ, શ્રમ અને શ્રેય તમામ નાશ પામે છે. આ જ અકર્મ, અકુશળતા અને દુર્યોગ છે. બંને માળી મનુષ્ય છે. બંને એક સરખું જ કામ કર્યું. બંનેના સાધન અને સગવડો એક સરખા હતા અને બંનેએ સફળતા મેળવવા માટે મહેનત કરી. તેમ છતાં શાના કારણે એક શ્રેય અને બીજો ધિક્કારને પાત્ર ઠર્યો? કારણ માત્ર એક જ છે કે એક કર્મયોગી છે અને બીજો કર્મભોગી. એક વ્યક્તિએ પોતાના કામની દરેક બાજુ પર પૂરું ધ્યાન અને મનોયોગ આપ્યો. તેણે સમયસર બીજ વાવ્યા, યોગ્ય સમયે પાણી સિંચ્યું, ક્યારીઓ બનાવી, અંકુરનું જતન કર્યું અને છોડનું ધ્યાન રાખ્યું. કઈ જગ્યાએ કોઈ વિજાતીય વનસ્પતિ ઉગી નીકળી છે, ક્યાં જીવાત લાગી ગઈ છે, કયો છોડ સુકાઈ જવાની સંભાવના છે, હવા કેવો ઝોક આપીને ડાળીને નુકસાન કરી શકે તેમ છે અને ક્યાંથી કયું જાનવર આવી શકે તેમ છે, તે તમામ બાબતોથી જરાય બેદરકાર ન રહ્યો. વિજાતીય વનસ્પતિને હટાવી અને પશુઓ આવવાની જગ્યાએ સુરક્ષિત કરી. તેની આ સતર્કતા, સાવધાની અને જાગૃતિએ તેને શ્રેયનો માલિક બનાવ્યો. તેણે કર્મ સાવધાનીપૂર્વક કર્યું અને કર્મયોગી બન્યો. બીજાએ આ એકેય વાત પર ધ્યાન ન આપ્યું. પાણીની વ્યવસ્થા ન કરી, બીજ અંકુરિત થયા કે નહીં કે ક્યારી પાસે જઈને જોયું નહીં, છોડ સડી ગયો છે, સુકાઈ ગયું છે કે પડી ગયો છે તેની પણ પરવા ન કરી, ફૂલ મુરઝાઈ ગયા છે, કળીઓ સુકાઈ ગઈ છે, પાંદડા બળી ગયા છે તે બાબતે પણ નિરપેક્ષ રહ્યો. ક્યારી તૂટી ગઈ કે પાણીની ધાર બહાર જઈ રહી છે તે પણ ન જોયું કે ન વ્યવસ્થા કરી, તે ખેડ કરી, વાવણી કરી, નસીબ પર આધાર રાખી બેસી રહ્યો. જે છોડ પોતાની જાતે ઉછર્યો, જે ફૂલ આપમેળે ખીલ્યા,
તેમાં જ સંતોષ મેળવ્યો અને તે સંયોગને જ પોતાની સફળતામાંની આળસુ બની ગયો. બે ચાર ખીલેલા છોડમાં જ રસ લેવા લાગ્યો અને ફરી ફરીને તેના જ ઉપર ધ્યાન આપવા લાગ્યો. બીજા છોડ અને તેની હાલત તરફ નિષ્કાળજી દાખવી. ઉછરી ગયેલ છોડ પ્રત્યે આસક્તિની ઉપાસનામાં લાગી ગયો. તેમાં જ પોતાપણું અને અહંકાર કેન્દ્રિત કરી દીધા. પરિણામે બાકીનો ભાગ વેરાન થઈ ગયો. માળીની નિંદા અને અકર્મણ્યતાની અવહેલના થઈ અને અંતે તે અશાંતિ, અસંતોષ અને નિષ્ફળતાનો ભાગીદાર બન્યો.